આદિવાસી 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 કરે છે ત્યારે મુંગેરીલાલનું મોઢું બંધ. એ રીતે ડાંગ સ્વરાજ આશ્રમમાં પણ આપણી આદિવાસી નાબાલિગ યુવતીનું શોષણ કરવામાં આવ્યું. તરત જ અમે એ માણસને જેલના સળિયા પાછળ ઘંટા કરી દીધા અને આપણા નરેશભાઈ ડાંગ સ્વરાજ આશ્રમનું લાયસન્સ પણ કેન્સલ કરાવી દીધું. એ કામ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ હતું. અને આ મુંગેરીલાલ અને એના ડાંગના લોકોએ ત્યાં એ આરોપીને બચાવવાનું કામ કરતા ત્યારે પણ આ મુંગેરીલાલનું મોઢું બંધ. એ જ રીતે વાંસદામાં પણ નવવાસમાં પણ આ જ રીતની ઘટના બની કે આદિવાસી યુવતીનું શોષણ થયું ત્યારે પણ સૌથી પહેલા ધવલ પટેલની સાથે ઉભા હતા અને ધવલ પટેલ બોલ્યા ત્યારે પણ મુંગેરીલાલનું મોઢું બંધ. પહેલા તો નવસારી જિલ્લાની વાત કરી, દાહોદની વાત કરશે, છોટાઉદેપુરની વાત કરશે, ઝારખંડની વાત કરશે, છત્તીસગઢની વાત કરશે. મુંગેરીલાલને એમ કેવું છે આદિવાસી પણ શોષણ તો આપણા વાંસદામાં થયું ત્યારે તમે કેમ નહીં બોલ્યા? ત્યારે તમારું મોઢું કેમ સિવાઈ ગયું હતું? તમને શું લાલચ અને લોક મળ્યો કે તમારથી બોલાયું નહીં? હવે વાંસદાના લોકોને ખબર પડી ગઈ છે. હવે મુંગેરીલાલની કોઈ પણ વાતમાં આવવાના નથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે ક્લીન સ્વીપ કરીને વાંસદામાં ભભો લહેરાશે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પૂરી રીતે ક્લીન બોલ્ડ કરી દેવાના છે. અને એટલું જ નહીં, 4મી જૂને મેં લોકસભા ઇલેક્શન જીત્યો હતો. 5મી જૂનથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 2027માં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે આવશે ને આવશે એ ગેરંટી હું તમને આપીને જાઉં છું. એમ કે છે પાર તાપી નર્મદા રિવરિંગ પ્રોજેક્ટને બંધ કરાવી દીધો, આ બંધ કરાવી દીધું, આ વિકાસનું કામ કરી દીધું. ભાઈ તું ઉનાઈમાં તું ખાલી પાણીની ટાંકી તો લાવી નથી શકતો અને વાત કરે છે કે પાર તાપી રિવરિંગ. ટાંકીની વાત પણ જવા દો. આ ધારાસભ્ય જે રહી છે ત્યાં 10 વર્ષે વરસાદની લીધે પાણી ભરાઈ જાય છે. પોતાનું ઘર પાણીથી બચાવી નથી શકતો અને પાર તાપી રિવરિંગ પ્રોજેક્ટ કરવાની બંધ કરવાની વાત કરે છે. અરે ભાઈ, પાર તાપી રિવરિંગ તો પ્રોજેક્ટ અમે બંધ કર્યો, તમે બંધ નથી કર્યો. સૌથી પહેલા કોઈ ધારાસભ્ય હોય તો પહેલા તારા ઘરમાં જે પાણી ઘૂસે છે બંધ કરી દે, પછી બીજી દરખાસ્તની વાત કરે. મુંગેરીલાલ પાછળ બધા જાત જાતના દબાણો કરી બેઠા છે. લોકોની જમીન પચાવવામાં હમણાં સક્રિય થઈ ગયા છે અને એમ કહે છે મુંગેરીલાલ કે અમે તો આદિવાસીની વાત આવે ત્યારે કોઈની પણ વાત સાંભળતા નથી. આદિવાસી આવે ત્યારે અમે તો તૂટી પડીએ, તીર કામ થાય કે અમે સજાવવા માટે નથી મૂક્યા એમ કરે છે. ત્યારે મારે એમ પૂછવું છે કે દાભેલની અંદર આદિવાસી સમાજના આપણા યુવકની આ ઇસ્લામિક કટ્ટરપંથીઓ હત્યા કરતા નથી ત્યારે તમારા તીર કામઠા ક્યાં? ત્યારે તમે કેમ ઘરમાં બેસી ગયા હતા? અહીંયાથી દાહોદ જશે, છોટાઉદેપુર જશે, અંબાજી જશે તો નવસારી જિલ્લામાં તમે ક્યાંય નહીં. ત્યારે ધવલ પટેલ જ્યારે આ હત્યા થઈ તરત જ ત્યાં હાજર હતો અને અંતિમ ક્રિયામાં મેં